So today we are going to understand the storage class. Basically, there are 4 types of storage class are available in C language. 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ છે. એને આપણે સ્કોપ એન્ડ લાઈફ ટાઈમ ઓફ વેરિયેબલ ઇન ફંક્શન એવું પણ કહી શકીએ. જરાક સમજવાનો ટ્રાય કરીએ. લેટ મી સ્ટાર્ટ. ધારો કે હું એક વર્ડનું ડોક્યુમેન્ટ ક્રિએટ કરું છું. આજનો આપણો ટોપિક કયો છે? બધાને દેખાય છે સ્ક્રીન? હા સર. સ્ટોરેજ ક્લાસ. અને બીજા શબ્દોમાં કહીએ તો લાઈફ ટાઈમ ઓફ વેરિયેબલ in function. તો 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ આપણા સી લેંગ્વેજમાં હોઈ શકે. એક છે ઓટો, એ છે એક્સટર્ન, 3 સ્ટેટિક ને 4 રજિસ્ટર. એવું એનું નામ છે, એવું એનું કામ છે. સ્ટોરેજ, સ્ટોરેજ ક્લાસ મતલબ આપણે જે વેલ્યુ નાખીએ છીએ પ્રોગ્રામની અંદર, આ વેલ્યુ ક્યાં સ્ટોર કરાવીએ છીએ? કોઈ વેરિયેબલની અંદર. તો મુખ્યત્વે ફંક્શન આધારિત તમે વેરિયેબલને 4 ભાગમાં વહેંચી શકો. ઓટો વેરિયેબલ, એક્સટર્ન વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ, અથવા તો છેલ્લો જો છે ચોથો રજિસ્ટર વેરિયેબલ. અથવા ને કહેવાય અને ઓટો, એક્સટર્ન, સ્ટેટિક અને રજિસ્ટર, આ 4 ભાગમાં આપણે કોઈ વેરિયેબલ જે બી આપણે ડિક્લેર કરીએ છીએ એ વેરિયેબલને તમે 4 ભાગમાં વહેંચી શકો. અત્યાર સુધી આપણને વેરિયેબલ ખબર જ છે. વેરિયેબલ એટલે એક પ્રકારનું સ્ટોરેજ. જે બી વેલ્યુ આપણે કીબોર્ડથી નાખીએ છીએ અથવા તો કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો વેરિયેબલ ડિક્લેર શું કરવા કરીએ છીએ? કેમ કે આપણે વેલ્યુ જે છે એ પછી ઇન્ટીજર ટાઈપની હોય, ફ્લોટ ટાઈપની હોય, તો એ વેલ્યુને આપણે એ વેરિયેબલની અંદર શું કરતા હોઈએ છીએ? સ્ટોર કરતા હોઈએ છીએ. તો તમારા પ્રોગ્રામમાં એની જે કહેવાય કે લાઈફ ટાઈમના આધારે વેરિયેબલને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. ઓટો વેરિયેબલ, એક્સટર્ન વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ અને રજિસ્ટર વેરિયેબલ. ઓટો વેરિયેબલ એને બીજા શબ્દોમાં કહીએ તો લોકલ વેરિયેબલ પણ કહેવાય. ઓટો ઓર લોકલ વેરિયેબલ. એક્સટર્ન ને બીજા શબ્દોમાં ગ્લોબલ વેરિયેબલ પણ કહેવાય. ગ્લોબલ વેરિયેબલ. સ્ટેટિકનું કોઈ બીજું નામ નથી, એ જ રીતે રજિસ્ટરનું કોઈ બીજું નામ નથી. તો આ રીતે ઓટો અથવા લોકલ વેરિયેબલ, એક્સટર્ન અથવા ગ્લોબલ વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ અને રજિસ્ટર વેરિયેબલ. તો સ્ટોરેજ ક્લાસ મીન્સ વન કાઇન્ડ, એક પ્રકારનું વેરિયેબલના પ્રકાર જ છે, બીજું કંઈ નથી. ઇટ્સ જસ્ટ અ ટાઈપ્સ ઓફ વેરિયેબલ. જે આપણે સી લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ એ વેરિયેબલ જુદી જુદી પ્રકારના હોઈ શકે. એને તમે 4 ભાગમાં વહેંચી શકો: ઓટો વેરિયેબલ, એક્સટર્ન વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ અને રજિસ્ટર વેરિયેબલ. હવે પહેલા ઉપર આપણે આવીએ ઓટો વેરિયેબલ. ઓટો વેરિયેબલ એટલે લોકલ વેરિયેબલ. નંબર 1 ઓટો વેરિયેબલ ઉપર આજે અત્યારે આપણે ચર્ચા કરીએ. ઓટો વેરિયેબલ એટલે લોકલ વેરિયેબલ. જેવું એનું નામ છે એવું જ એનું કામ છે. લોકલ વેરિયેબલ, અત્યાર સુધી આપણે જે બી પ્રોગ્રામિંગ કર્યું ને એમાં જ્યાં બી વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા છે બધા જ કઈ પ્રકારના છે? આ પહેલી પ્રકારના ઓટો વેરિયેબલ, અથવા એને આપણે લોકલ વેરિયેબલ પણ કહેવાય. હવે લોકલ વેરિયેબલ એટલે કેવા વેરિયેબલ? કે જે વેરિયેબલ તમે ફંક્શનની અંદર ડિક્લેર કરો છો. દાખલા તરીકે મેન ફંક્શન બનાવ્યું, તો મેન ફંક્શનની અંદર તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યા, તો
તો એ વેરિયેબલ એ મેન ફંક્શન પૂરતા મર્યાદિત હશે. એની જે લાઈફ ટાઈમ છે એ મેન ફંક્શન પૂરતી મર્યાદિત હશે. એનો જે સ્કોપ છે એ મેન ફંક્શન પૂરતો મર્યાદિત હશે. એ ડિક્લેર પણ મેન ફંક્શનમાં થશે અને એનું કામ મેન ફંક્શનમાં પૂરું કરશે. મેન ફંક્શન પૂરું થયું એની બહાર એની કોઈ જ જે કહેવાય કે એનો સ્કોપ એની બહાર રહેતો નથી. તો એમનું જે બી એનો યુઝ છે એ આપણે મેન ફંક્શનમાં કરીશું. મેનમાં જ જન્મશે, મેનમાં જ મૃત્યુ પામશે, મેનની અંદર એનો ઉપયોગ થશે. તો આવા વેરિયેબલને આપણે ઓટો વેરિયેબલ અથવા લોકલ વેરિયેબલ કહીશું. અત્યાર સુધી જે બી પ્રોગ્રામિંગ કર્યું છે પહેલા કેટેગરીનું જ કરેલું છે. મતલબ ઓટો વેરિયેબલ ઉપર જ આપણે જેટલા બી પ્રોગ્રામ બનાવ્યા છે એ ઓટો વેરિયેબલ જ છે. તમે કોઈ પણ ફંક્શન બનાવો, જ્યારે સી લેંગ્વેજમાં કોઈ પણ ફંક્શન, એવું જરૂર નહીં મેન જ, કોઈ બીજું ફંક્શન બી બનાવો તો એ ફંક્શનની અંદર જે વેરિયેબલ લેવાય એ બધા વેરિયેબલને આપણે કેવા વેરિયેબલ કહીશું? લોકલ વેરિયેબલ અથવા તો ઓટો વેરિયેબલ, એવું એનું નામ આપણે આપીએ છીએ. એક એક્ઝામ્પલ આનું જોઈએ, લાઈવ એક્ઝામ્પલ. ધારો કે હું સી લેંગ્વેજ અહીં ચાલુ કરું. એક લોકલ વેરિયેબલનું એક્ઝામ્પલ હું લઉં. બ્લુ સ્ક્રીન દેખાય છે બધાને? એવરીબડી? હા સર. ઓકે. ઓટો ડોટ સી પ્રોગ્રામનું નામ શું આપું છું? ઓટો ડોટ સી. આ પ્રોગ્રામ ઓલરેડી આપણે બનાવેલો જ છે. ફરીથી મતલબ એ વખતે આપણને ખબર નથી કે ઓટો વેરિયેબલ માટે આપણે યુઝ કર્યો, પણ ઓલરેડી ધારો કે આપણે બે સંખ્યાનો સરવાળો કરી અને એનો સરવાળો જે છે પ્રિન્ટ કરવો છે એવું એક ફંક્શન બનાવવું છે. સૌથી પહેલા તો આપણે હેડર ફાઇલ લઈશું, ઇન્ક્લુડ stdio.h, include onio.h, void main void. ધારો કે મેન ફંક્શન બનાવવું એ પહેલા એક બીજું ફંક્શન બનાવવું, સમ નામનું ફંક્શન. પહેલી કેટેગરી, ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ, void sum void. આની અંદર હું ધારો કે ત્રણ વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર એક્સ, વાય અને ઝેડ. એક્સ બરાબર ધારો કે 10 લઈ લઈએ, વાય બરાબર 20 લઈ લઈએ, ઝેડ બરાબર એક્સ વત્તા વાય, int f sum is equal to %d, કોમા, સ્લેશ n પણ આપવું હોય તો આપી શકાય, એન કોમા ઝેડ. ઝેડ ની વેલ્યુ પ્રિન્ટ કરીશું તો આપણને સરવાળો પ્રિન્ટ થઈને મળી જશે. અને આ સમ ફંક્શનને હું કોલ કરાવી દઉં કઈ જગ્યાએ? મેનમાં. ઓકે, મેનમાં હું એને કોલ કરું એ પહેલા અહીં ધારો કે હું એક બીજો વેરિયેબલ ડિક્લેર કરું છું, ઇન્ટીજર એક્સ બરાબર 5, CLR SCR f અહીં લખી દઉં એક્સ બરાબર %d સ્લેશ n કોમા એક્સ. ધારો કે સમને અહીં પ્રિન્ટ કોલ બી કરાવી દઉં. સમ નામનું ફંક્શન જે આપણે બનાવ્યું એને કોલ કરાવું અને નીચે ગેટ ch લખી દઈએ. ઓકે, પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે? યસ, એનીબડી? આવો પ્રોગ્રામ આપણે ઓલરેડી બનાવી ચૂકેલા છીએ, નવો પ્રોગ્રામ નથી, પણ આ વખતે આપણે આ પ્રોગ્રામ બનાવીએ છીએ ઓટો, જે કોન્સેપ્ટ છે ઓટો વેરિયેબલનો, એ કોન્સેપ્ટ સમજવા માટે અત્યારે આ પ્રોગ્રામ આપણે બનાવી રહ્યા છીએ. યસ, વોટ શુડ બી ધ આઉટપુટ ઓફ ધીસ પ્રોગ્રામ? શું જવાબ આવશે? CLR SCR થી સ્ક્રીન ક્લિયર. આ પ્રિન્ટએફ નો જવાબ શું?
એ બધા છે કે હા શું જવાબ આવશે આ પ્રિન્ટએફ નું? 5 x બરાબર 5 5, x બરાબર 5 આવું લખાઈને આવશે. અને પછી સમ કોલ થશે ત્યારે શું જવાબ આવશે? 30 30 30, પણ સીધે સીધું 30 કે સમ બરાબર 30? sum is equal to 30. એટલે જવાબ આવશે x બરાબર 5 અને સમ બરાબર 30. આને હું જરાક સેવ કરી અને રન કરું. યુ કેન સી ધ આઉટપુટ x બરાબર 5 અને સમ બરાબર 30. ઓકે, આમાં ઓટો વેરિયેબલ ક્યાં છે? આમાં ઓટો વેરિયેબલ નો મતલબ એવો છે કે તમે આ ફંક્શન બનાવ્યું, બરાબર, આ પહેલું ફંક્શન બનાવ્યું void sum. એ ફંક્શન ની અંદર 3 વેરિયેબલ લીધા x y z. હવે આ 3 વેરિયેબલ એ આ ફંક્શન પૂરતા મર્યાદિત છે. The scope of these 3 variable is limited to this function, right? You cannot use these 3 variable x y z outside this function. Its scope is limited to this particular function. આનો જે સ્કોપ છે, એની જે મર્યાદા છે, એ આ ફંક્શન પૂરતી મર્યાદિત છે. આ 3 વેરિયેબલ અહીં જ આપણે ડિક્લેર કર્યા, એનો ઉપયોગ પણ અહીં કર્યો, અને આ ફંક્શન પૂરું થયું એટલે એ 3 જે વેરિયેબલ છે એનું કામ પૂરું થયું. એ એની આઉટસાઇડ ધ આ ફંક્શનની બહાર આનો કોઈ ઉપયોગ તમે કરી શકતા નથી. ઓકે, એક બીજું પણ આપણે ઉદાહરણ લીધું છે કે ભાઈ મેન લીધું એમાં પણ એક્સ લીધું. તો આમાં સમ વાળો એક્સ અને મેન વાળો એક્સ આ બે એક જ છે કે જુદા છે? યસ, શું કેવું, શું લાગે તમને? આમાં એક્સ 2 વખત ડિક્લેર કર્યો, વેરિયેબલ એક્સ અહીં પણ ડિક્લેર કર્યો છે સમ નામના ફંક્શનમાં, અને બીજો એક્સ અહીં પણ ડિક્લેર કર્યો છે મેનમાં. તો આ મેન વાળો એક્સ જે ડિક્લેર કર્યો અને સમની અંદર એક્સ ડિક્લેર કર્યો, આ બંને એક જ વેરિયેબલ છે કે જુદા વેરિયેબલ છે? વોટ ઇઝ યુઅર થિંકિંગ? શું લાગે છે? યસ, એનીબડી? કોઈ કહી શકે? કોઈ કનેક્શન તો તૂટી નહીં ગયું ને? હેલો, કનેક્શન છે કે નથી? છે સર. કનેક્શન છે પણ જવાબ નથી આપણી જોડે, એવું છે મતલબ? હા, બોલો બોલો. તો આમાં આ જે એક્સ છે જે આપણે સમની અંદર ડિક્લેર કર્યું એ વેરિયેબલ અને મેનની અંદર જે એક્સ ડિક્લેર કર્યું એ બંને જુદા વેરિયેબલ ગણાશે. તમે સમજો, આ એક્સ એ સમનો એક્સ છે. અહીં જે એક્સ ડિક્લેર કર્યો એ સમ ફંક્શનનો એક્સ છે, અને અહીં જે એક્સ ડિક્લેર કર્યો એ મેન ફંક્શનનો એક્સ છે. મતલબ ભલે નામ એક સરખું છે પણ આ બે વેરિયેબલ માટે મેમરી અલગ ક્રિએટ થશે. તો આ એક્સ એ સમ પૂરતો મર્યાદિત છે અને આ એક્સ એ મેન પૂરતો મર્યાદિત છે. આ એક્સ ની વિઝિબિલિટી આ સમની અંદર છે, એનો સ્કોપ આ સમની અંદર છે. એ જ રીતે આ એક્સ ની વિઝિબિલિટી આ મેન પૂરતી છે. મતલબ આ અંદર મેન વાળા એક્સ નો ઉપયોગ હું ક્યાં કરી શકું? મેન ફંક્શન ની અંદર કરી શકું. દાખલા તરીકે એક્સ ની વેલ્યુ મેં 5 લીધી અને મેં પ્રિન્ટ કરાવ્યું, પણ અહીં જે સમ નામનું સમ ફંક્શન ની અંદર એક્સ લીધો એનો ઉપયોગ મેં અહીં કર્યો અને એને સરવાળામાં યુઝ કર્યો અને પ્રિન્ટએફમાં આપણે એનો જવાબ ઝેડમાં સરવાળો જે બી આવ્યો એ પ્રિન્ટ કર્યો. તો કહેવાનો મતલબ એ છે કે આ જે કોઈ પણ ફંક્શનની અંદર તમે વેરિયેબલ ડિક્લેર કરો છો તો એ વેરિયેબલ એ ઓટો અથવા લોકલ વેરિયેબલ ગણાય છે. આમાં આપણે ઓટો લખવું હોય તો લખી શકાય, AUTO ઓટો. જ્યારે તમે ઓટો નથી લખતા તો બાય ડિફોલ્ટ એ ઓટો હોય જ છે, ઓટો લખવાની જરૂર નથી. લખો કે ના લખો, જ્યારે તમે કોઈ વેરિયેબલ
ફંક્શનની અંદર ડિક્લેર કરો છો એ લોકલ વેરિયેબલ હોય જ છે. ધારો કે તમારે મેન્શન કરવું હોય તો તમે કરી બી શકો AUTO ઓટો. એ ઓટો મેન્શન કરો કે ના કરો, જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કર્યો એ બાય ડિફોલ્ટ ઇન્ટીજર XYZ લખો છો તો એ ઓટો ઇન્ટીજર XYZ જ છે. એ જ રીતે જ્યારે હું મેનની અંદર આ વેરિયેબલ ડિક્લેર કરું છું તો આગળ ઓટો કીવર્ડ લખવું હોય તો લખી શકાય. ઓટો મતલબ આ વેરિયેબલ લોકલ ડિક્લેર થાય છે. હવે આપણે જનરલી પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે આ ઓટો લખતા નથી. કેમ લખતા નથી? ખ્યાલ આવે છે બધાને? ઓટો કેમ લખતા નથી? કારણ કે સાહેબ ઓટોમેટિક લઈ લે ને ઓટો. એ ઓટો લઈ જ લે છે, રાઈટ? એ આપણે લખવાની જરૂર નથી. જ્યારે તમે કશું નથી લખતા ત્યારે પણ એ વેરિયેબલ ઓટો છે એટલે કે લોકલ છે. ફંક્શનની અંદર હોય એટલે લોકલ વેરિયેબલ ગણાશે, રાઈટ? અને આગળ કશું નથી લખેલું તો એ બાય ડિફોલ્ટ એ લોકલ વેરિયેબલ છે, ઓટો વેરિયેબલ છે, ઓટોમેટિક વેરિયેબલ છે, રાઈટ? તો આમાં ઓટોનો કોન્સેપ્ટ સમજાય છે ભાઈ? અત્યાર સુધી આપણે જે બી પ્રોગ્રામ કર્યું એ બધામાં લોકલ વેરિયેબલ લઈએ જ છીએ. કોઈ પણ ફંક્શન બનાવીએ તો એની અંદર આપણે લોકલ વેરિયેબલ ડિક્લેર કરતા જ હોઈએ છીએ. એ અલગ વસ્તુ છે કે અત્યાર સુધી આપણને ખબર નહોતી કે આ જે વેરિયેબલ છે એ લોકલ વેરિયેબલ છે. એની ખબર આપણને આજે પડી કે વેરિયેબલ જ્યારે કોઈ ફંક્શનની અંદર આપણે લઈએ છીએ તો એ ફંક્શન પૂરતા મર્યાદિત છે. એનો ઉપયોગ તમે એ પર્ટિક્યુલર ફંક્શનની અંદર કરી શકો છો. એની લાઈફ ટાઈમ એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતી મર્યાદિત છે. એનો જે સ્કોપ છે એ ફંક્શન પૂરતો મર્યાદિત છે. એ ફંક્શનમાં જ એનો ઉપયોગ કરી શકાય. એ ફંક્શનની બહાર તમે એનો ઉપયોગ કરી શકાતા નથી. દાખલા તરીકે આ વાય નામનો વેરિયેબલ છે, એનો ઉપયોગ હું અહીં ના કરી શકું. અહીં લખવું હોય મારે, ધારો કે y બરાબર 50, તો લખી શકું આવું? આ વાય મેં ના લીધો લખી કે આ શકાય. સમ ફંક્શન ની અંદર વાય ડિક્લેર કર્યો છે અને એને હું લખું મેન ની અંદર y બરાબર 50, તો આવું લખી શકાય કે ના લખી શકાય? તો એ નહીં લખી શકાય. કેમ નહીં લખી શકાય? કેમ કે y એ મેન ફંક્શન નો વેરિયેબલ નથી. એ કોનો વેરિયેબલ છે? સમ ફંક્શન. મતલબ y ની જે બી યુઝફુલનેસ છે એ કયા પૂરતી મર્યાદિત છે? સમ પૂરતી. એનો ઉપયોગ તમે સમ ફંક્શનનું ઓપનિંગ બ્રાસ થી ક્લોઝિંગ બ્રાસની વચમાં જ કરી શકો. એની બહાર એનો ઉપયોગ થઈ શકે નહીં. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે ભાઈ બધાને? તો ઓટો વેરિયેબલ મતલબ એવા વેરિયેબલ કે જે એ પર્ટિક્યુલર ફંક્શન પૂરતા મર્યાદિત છે. તમારી આંખોથી તમે જ જોઈ શકો. એવું ના કહી શકાય કે મારી આંખો લઈ લો, તમે જુઓ મારી આંખોથી. આવું કહી શકાય? આંખો એ શું થયું? એ પર્ટિક્યુલર વ્યક્તિ માટેનો લોકલ વેરિયેબલ થયો. એ આંખોથી એ વ્યક્તિ જ જોઈ શકશે. એવું નહીં થાય કે લે રમેશ મારી આંખો તું લે અને મારી આંખોથી જો. એવું થઈ શકે નહીં. કેમ કે રમેશનું જોવાનું ફંક્શન અલગ છે અને મારું જોવાનું ફંક્શન અલગ છે. તો મારા જોવાના ફંક્શનમાં હું મારી આંખોનો ઉપયોગ કરીશ, રમેશ એની પોતાની આંખોથી જોઈ શકશે. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે ભાઈ બધાને? હા સર. તો આ લોકલ વેરિયેબલની આપણે આજે ચર્ચા કરી. બાય ડિફોલ્ટ આપણે અત્યાર સુધી જે બી પ્રોગ્રામિંગ કર્યું એમાં લોકલ વેરિયેબલ આપણે લેતા જ હતા, પણ અત્યાર સુધી આપણને ખબર નહોતી કે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ લોકલ વેરિયેબલ છે. ઓકે, આમાં એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે હું આ સમની અંદર x લઉં છું તો એ અલગ વેરિયેબલ છે અને મેનની અંદર x લઉં છું તો એ પણ અલગ વેરિયેબલ છે. આ બંને સરખા નથી. તમે એવું ના વિચારતા કે ભાઈ આ x બરાબર 5 લખ્યું તો આ x એ સમ વાળો જ x છે, એવું નથી. જ્યારે હું અહીં x લખું છું તો એ વેરિયેબલ અલગ છે. મેનની અંદરનો વેરિયેબલ x અલગ છે. એ સમ કરતા સમની અંદરનો જે x છે એ પણ અલગ વેરિયેબલ છે, ભલે એનું નામ સરખું હોય. તો આટલું આઈ થિંક આજે ક્લિયર થઈ ગયું હશે. આજે આપણે ચર્ચા કરી કયા વેરિયેબલની? ઓટો વેરિયેબલની. નેક્સ્ટ ટાઈમ આપણે એક્સટર્નલ વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ અને રજિસ્ટર વેરિયેબલની ચર્ચા કરીશું. ત્યારે બી નેક્સ્ટ લેક્ચર આવે, નેક્સ્ટ આપણે બીજા 3 વેરિયેબલની ચર્ચા કરીશું. ઓકે, હવે એટેન્ડન્સ વાળું કામ બી કરવું પડશે આપણે રેગ્યુલર. એટેન્ડન્સ હું ચેટ બોક્સ ખોલું એટલે તમે એટેન્ડન્સ અહીં લખી દો, બરાબર? તમારી
ચેટમાં મેં ઓન કરી દીધું છે, તો એટેન્ડન્સ બધા લખી નાખો. બધાને લખાઈ ગઈ કે કોઈ બાકી છે? કોઈ બાકી હોય તો એટેન્ડન્સ લખી દેવી. અને હમણાં કોઈ મતલબ ડિસજોઈન ના થતા, આપણે બીજી ચર્ચા કરીએ છીએ થોડી ઘણી. ઓકે, આ રેકોર્ડિંગ હું બંધ કરી દઉં. એટેન્ડન્સ બધાની લખાઈ ગઈ હશે એવું વિચારીએ. હવે એટેન્ડન્સ બધાની લખાઈ ગઈ હશે તો શેરિંગ સ્ટોપ કરીએ અને રેકોર્ડિંગ પણ સ્ટોપ કરી દઈએ.